આગળ વાત કરીએ અન્ય સમાચારોની। દેશની સૌથી પ્રદૂષિત નદીમાં વિશ્વામિત્રી નદીનો સમાવેશ થતા જીપીસીબી એક્શનમાં આવ્યું છે। જીપીસીબીના આદેશ બાદ પણ વીએમસીએ વિશ્વામિત્રીના શુદ્ધિકરણનો પ્લાન નથી મોકલ્યો। વીએમસીએ હજુ સુધી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને નથી મોકલ્યો પ્લાન। વિશ્વામિત્રી નદીનો 351 નદીઓની યાદીમાં વિશ્વામિત્રીનો સમાવેશ થાય છે। વિશ્વામિત્રીના શુદ્ધિકરણ માટે જીપીસીબીએ માંગ્યો હતો એક્શન પ્લાન। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ વીએમસીએ નથી મોકલ્યો પ્લાન। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણમાં વીએમસીને રસ નથી। અનેક સવાલો આ મુદ્દે પણ ઉઠી રહ્યા છે। નદીના શુદ્ધિકરણ માટે કેમ પ્લાન તૈયાર કરાયો નથી? નદી શુદ્ધ થાય તે માટે કેમ કામગીરી નથી કરવામાં આવતી? જીપીસીબીના આદેશ બાદ કેમ પ્લાન મોકલાયો નથી? વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણમાં વીએમસીને રસ નથી કે શું? નદીના શુદ્ધિકરણ માટે પ્લાન તૈયાર કેમ નથી કરવામાં આવ્યો? તમારી સાથે સંવાદદાતા જયંતિ સોલંકી જોડાયા છે। જયંતિ, વિશ્વામિત્રી નદી ખૂબ જ ગંદકી ભરી નદી છે અને તેનો સમાવેશ જે વિશ્વની ખૂબ જ પ્રદૂષિત નદીઓ હોય તેમાં થયો છે। ત્યારે હવે જીપીસીબીને પ્લાન મોકલવાનો હતો ગ્રીન ટ્રિબ્યુનલમાં, તે પ્લાન પણ નથી મોકલવામાં આવ્યો। શું વિગતો આ મુદ્દે? જી તરફ જે રીતે વાત કરવામાં આવે તો વડોદરાના લોકો માટે ખૂબ જ શર્મસાર કરતી જે વાત છે કે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે જીવિત વિશ્વામિત્રી નદી હતી તે 351 પ્રદૂષિત નદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા જે ટ્રીટ કરેલા જે ડ્રેનેજના પાણી છે તે છોડવામાં આવતા હોય છે, જેના કારણે હાલ અનેક પ્લાન્ટો જે બંધ છે અને જે પાણી છે તે સીધું વિશ્વામિત્રીમાં વહાવવાના કારણે જે નદી છે તે પ્રદૂષિત બની છે। હાલ જીપીસીબી દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી છે અને પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવ્યો છે, પણ હાલ હજુ એટલા ટાઈમ પછી પણ કોર્પોરેશન દ્વારા જે એક્શન પ્લાન રેડી કરવાના હતા તે કરીને આપ્યા નથી। કહી શકાય કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરી પત્ર લખીને રજૂઆત કરી છે અને નદી શુદ્ધિકરણના પ્લાન જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મોકલવાના હોય છે તે પ્લાન પણ કોર્પોરેશન દ્વારા સબમિટ કરવામાં આવ્યા નથી ને જે રીતે નદીની જે વાત છે તે પ્રદૂષિત એટલી બની ગઈ છે કે હાલ વડોદરાના લોકોને શર્મસાર થવું પડી રહ્યું છે। જી બિલકુલથી જયંતિ, જે રીતે એ વાત એ પણ સામે આવી છે કે નદી પર દબાણ પણ કરવામાં આવી રહ્યા છે, તેમાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। જી જે રીતે વાત કરીએ તો નદીના અનેક જે પટ વિસ્તાર હોય છે ત્યાં આગળ અનેક જે બિલ્ડરો દ્વારા જે પોતાના વસાહતો બનાવીને દબાણ કરવામાં આવતા હોય છે। અનેક વાર જે પર્યાવરણવિદ છે જે વિશ્વામિત્રી બહુ સમિતિના જે મેમ્બરો છે તેમના દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં પણ જે દબાણો જે છે તેને હટાવવાની જગ્યાએ ફક્ત જે નોટિસો આપીને કામગીરી સ્ટોપ કરવામાં આવી છે। કોઈ જાતનો કોઈ પણ જયંતિ, આપણી પાસે પરત ફરીશું। આપણી સાથે વીએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલ જોડાયા છે। હિતેન્દ્રભાઈ, જે રીતે વિશ્વામિત્રી નદી ખૂબ જ પ્રદૂષિત નદી છે, વિશ્વમાં પ્રદૂષિત નદીઓમાં તેનો પણ સમાવેશ થાય છે, પરંતુ જીપીસીબી દ્વારા તેને શુદ્ધિકરણ માટે કોઈ ગ્રીન ટ્રિબ્યુનલમાં પ્લાન મોકલવાનો હતો, તે પ્લાન નથી મોકલવામાં આવ્યો। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે વીએમસીને નદીના શુદ્ધિકરણમાં કોઈ રસ નથી। શું કહેશો આપ? વીએમસીને ક્યાંય પણ કોઈ પ્રકારનો રસ ન હોય એવું બની ન શકે। પહેલી વાત, અમે લોકો બિલકુલ પ્રયત્નશીલ છે અને વિશ્વામિત્રીના પાવાગઢથી માંડીને પિંગલવાડાનો આખો જે સર્વે છે એ કામગીરી એને સોંપી છે। ડિજિટલાઇઝેશન સાથે કામગીરી સર્વે થઈ રહી છે। વિશ્વામિત્રી વડોદરા શહેરમાંથી જ્યાં 17 કિલોમીટરના સ્પાનમાં પસાર થાય છે તેમાં 20 જેટલી જગ્યા ઉપર જ્યાં ડ્રેનેજના પાણી કોઈ પણ સંજોગોમાં છોડાઈ રહ્યા છે એને કઈ રીતે બંધ કરી શકાય, એની લાયગન જે ડ્રેનેજ લાઈન નાખવાની વાત હોય અથવા કઈ રીતે ડાયવર્ટ કરી શકાય છે, એક અમારી સિસ્ટમમાં અમે જોઈ રહ્યા છે। સાથે ગત વર્ષે પણ અમે એના ઉપર એક ફોકસ કરીને વિશ્વામિત્રીમાં જે સીએનડી અથવા એબ્રીઝ જે પણ પ્રકારના પડ્યા હતા એ પણ અમે હટાવ્યા છે। આવનાર સમયમાં એના ઉપર જે ફોકસ કરીને સ્થાન વાઇઝ, કારણ કે વિશ્વામિત્રી વડોદરા શહેરની જે છે મગર ના સાથેની નદી છે, મગર પણ એમાં વસવાટ કરતા છે, અન્ય જીવજંતુ પણ વસવાટ કરે છે। આ જ પ્રકારે અમે એને ખૂબ સારી રીતે દિશામાં મોડ આપીએ એવો વિચાર છે અમારો। આપ કહી રહ્યા છો કામગીરી થઈ રહી છે, પરંતુ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે જીપીસીબી દ્વારા પ્લાન મોકલવાનો હતો તે પ્લાન કેમ મોકલવામાં નથી આવ્યો? મેં પહેલા જ કીધું કે અમે સર્વેની કામગીરી બિલકુલ એ દિશામાં છે અને જે કંપની છે એને કામ સોંપ્યું છે સર્વેનું અને એ 3 મહિના થઈ ગયા છે। આવનાર 3-4 મહિનામાં ખૂબ ઝડપથી એનો રિઝલ્ટ આવે એવો અમને વિશ્વાસ છે। બિલકુલ જોડાયેલા રહેશો। આપણી સાથે
નેતા વિપક્ષ અમીબેન પણ જોડાયા છે. અમીબેન, જે રીતે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે જીપીસીબી દ્વારા એક પ્લાન મોકલવાનો હતો પરંતુ પ્લાન મોકલવામાં નથી આવ્યો, ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણ માટે કોઈને વીએમસીને રસ નથી કે શું? આપનું શું માનવું છે? બેન, વર્ષોથી વિશ્વામિત્રી નદી ફક્ત એક પોલિટિકલ ગિમિક થઈ ગયું છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના નામે બે ચૂંટણીઓ લડાઈ, પણ આજ દિન સુધી ઓફિશિયલી વિશ્વામિત્રીનો કોઈ ઠોસ પ્રપોઝલ બની અને વડોદરા મહાનગર સેવા સદને ઉપર આગળ મોકલ્યો હોય એવો કોઈ પુરાવો છે જ નથી. આજ સુધી આવો કોઈ પ્રપોઝલ જ નથી બન્યો. જ્યારે વિશ્વામિત્રી નદી દેશની 20 ટોપ પોલ્યુટેડ નદીઓમાંથી સાબિત થઈને એમાં મોટા ભાગનું પ્રદૂષણ ડોમેસ્ટિક એફ્લુઅન્ટ એટલે કે જે વડોદરા મહાનગર સેવા સદનના ગટરના પાણી છે એસ્ટાબ્લિશ થઈ ગયું, તેના પછી એનજીટીના આદેશ અનુસાર જે રિવરની આજુબાજુ રિવરની રેવાઇન્સ હોય એમાં જે રીતના ડેબ્રિસ નખાય છે અને વિશ્વામિત્રીમાં જે ગટરનું પાણી છોડવામાં આવે છે તે બાબતે એક ચોક્કસ નક્કર એક્શન પ્લાન અને જે નદીની પટ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એની બંને બાજુના જે એન્ક્રોચમેન્ટ છે ખાલી કરાવવાના એનજીટીના આદેશ હતા. આ એક્શન પ્લાન આપવા માટે 15 દિવસ અપાયા હતા, પણ આજે 1 વર્ષ થયું. એનજીટીના આદેશને ઘોડીને પી જનારા મહાનગર સેવા સદનની એવી કોઈ પોલિટિકલ વિલ છે જ નહીં કે આજુબાજુના દબાણો ખોલે અને જે નદીની રેવાઇન્સમાં કચરો ભરીને જે દબાણ કરીને જમીનો રિક્લેમ કરી છે, કારણ કે એ બધી જ જમીન કાં તો એમના મળતિયા બિલ્ડરોની છે કાં તો ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા મોટા મોટા નેતાઓની જમીનો આજુબાજુ એન્ક્રોચ કરીને લઈ લીધી છે. એટલે આવી કોઈ પોલિટિકલ મહેચ્છા નથી. એનજીટીના આદેશ આવ્યા પછી લોકોની આંખોમાં ધૂળ ઝોકવા ખાલી ઝાડી ઝંખડા સાફ કરીને નદીના પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું, તગલકી નિર્ણય લીધા અને એક દેખાવા પૂરતું ડીપીઆર બનાવવાનું કામ આપી દીધું. આજે કામ આપે 9 મહિના થયા છે. 1 મહિનામાં જે સર્વે કરીને આપવાનો હતો એ આ 9 મહિના પછી બી નથી આપ્યો. અને જ્યારે આના બાબતે અમે તપાસ કરીએ છીએ તો મ્યુનિસિપલ કમિશનર, મેયરશ્રી તમામ લોકો ચૂપ હોય છે, જાણે 4.5 કરોડનો ડીપીઆર બનાવવાનું કામ ખાલી જોવા માટે કે ઓન પેપર અમે આવું કામ કરાવીએ છીએ બતાવવા માટે એસ્ટાબ્લિશ કરવા આપીને ભ્રષ્ટાચાર કર્યો છે. બિલકુલ. હિતેન્દ્રભાઈ, સર્વે કરવાનો સમય કેટલો હતો? તેમને ખબર નથી કે એમાં બિલકુલ સ્થાયી હિતેન્દ્રભાઈ, હું તમને ખબર નથી ના બોલો. આ બાબતે વિશ્વામિત્રી નદીના બાબતે મેં આખો રિપોર્ટ લખેલા છે અને હું એક વસ્તુ ફોલો કરું છું. આપે કદાચ નહીં વાંચ્યું હોય એટલે ખોટી વાત બેનને ખબર નથી એના કરો. ખબર તમને નથી. તમને નથી ખબર એનજીટીના આદેશ શું છે ને તમને એને કરવું નથી. 1 મહિનાની વાત છે, તમે 1 મહિનાનો જવાબ આપવાની વાત હતી. તમારું કામ હોય છે. બેનને ખબર નથી. જવાબદારી 1 મહિના માટે સોંપી છે બેન, 9 મહિના માટે સોંપી છે. 1 મહિનામાં તમને આપવાનું હતું એ રિઝલ્ટ કેમ ના બેન, ના સારી વાત નહીં કરતા. 9 મહિનાનું આપણે પોસ્ટિંગ આપેલું છે. હિતેન્દ્રભાઈ, હજી સુધી સર્વે નથી થયો, રિપોર્ટ કેમ રજૂ નથી કર્યો? બેન, હું એક જવાબ આપું છું. જ્યારે જવાબ આપું છું ત્યારે બેન વચ્ચે કેમ બોલે છે? કાયમ આવું કરે છે. પછી હું શા માટે તમારી પાસે આવું જવાબ આપું? એક મિનિટ અમીબેન, એક મિનિટ. હિતેન્દ્રભાઈ બોલો. ખબર નથી એટલે શું? તમે સાચું કરતા નથી. અમીબેન, એક બેન, મિનિટ. જો સાંભળવું ના હોય તો મારો કોઈ મતલબ નથી રહેતો બેન. હિતેન્દ્રભાઈ, રિપોર્ટ રજૂ કેમ કરવામાં ના આવ્યો? કેટલો સમય હતો સર્વેનો? બેન, સર્વેનો સમય અમે ટેન્ડરને જે જવાબદારી આપી સિક્વન્સ સંસ્થા છે એને 9 મહિના માટેની જવાબદારી છે. 1 મહિના માટેની જવાબદારી નથી. પહેલી એક વાત. બીજી વાત, 9 મહિના પૂરા થઈ ગયા હિતેન્દ્રભાઈ. 9 મહિના પૂરા થઈ ગયા ને 1 મહિનામાં એનો નદીનો સર્વે કરીને આપવાનો હતો. એક મિનિટ અમીબેન, એક મિનિટ. આપણે જવાબ લઈ લઈએ અમીબેન. અમીબેન, એક મારે મિનિટ. જવાબ આપવો તો નથી, વાત પણ નથી કરી. ફરી હું તમારા જીવ ઉપર નહીં આવું. અમીબેન, એક મિનિટ. હિતેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈનો ફોન કટ થઈ ચૂક્યો છે. જે રીતે વિશ્વામિત્રી નદીમાં પટમાં જે દબાણ પણ કરવામાં આવી રહ્યા છે તે એક સૌથી મોટો મુદ્દો છે અને ગંદકી પણ છે. વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે એક રિપોર્ટ રજૂ કરવાનો હતો પરંતુ વીએમસી દ્વારા હજુ પણ રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો. અમીબેન, જે રીતે આ રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો ત્યારે આપ હવે તમામ લોકો, જે સ્થાનિક લોકો પણ છે, રજૂઆત કરી રહ્યા છે વારંવાર કે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. વિપક્ષ નેતા તરીકે કોઈ આગળ રજૂઆત કરશો? શું પગલાં લેશો? બેન, આ બાબતે છેલ્લા 1 વર્ષથી ને ઇનફેક્ટ જ્યારથી હું મ્યુનિસિપલ કાઉન્સિલર બની વિશ્વામિત્રી નદીના દબાણોના એન્ક્રોચમેન્ટનો એનો પટ આઈડેન્ટિફાઈ કરવા અમે ડિમાન્ડ કરી રહ્યા છે. અમે લડત આપી રહ્યા છે. તમામ
વડોદરા શહેરનું જે સુએજનું પાણી છે 60% પાણી અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવે છે. એના માટે વારંવાર રજૂઆતો કરી છે, પણ બહુમતીના જોરે અને જે રીતના અત્યારે તમે હિતેન્દ્રભાઈનું બિહેવિયર જોયું, જ્યારે ટેન્ડરમાં ક્લિયર કટ તમે એનજીટીના આદેશ પછી વર્ક ઓર્ડર આપો છો, વર્ક ઓર્ડર કરીને 1 મહિનામાં અમે આ રિપોર્ટ આપશું કહ્યું હતું, આજે 9 મહિના પછી બી નથી જે પાર્ટીને વર્ક ઓર્ડર ડીપીઆર બનાવવાનું કામ આપ્યું એના પર કોઈ એક્શન લેવાતા. જાણે આ બધું ખાલી દેખાવા માટે ઓન પેપર અમે કરી રહ્યા છે એવું બતાવવાનું એટીટ્યુડ છે. ખરેખર કશું જ કરવાની એ લોકોની પોલિટિકલ વિલ છે જ નહીં. એ એસ્ટાબ્લિશ થઈ ગયું છે. બરોડા ઓફિશિયલી ODF++ સ્ટેટસ. હવે ODF++ સ્ટેટસ કોને મળે બેન? કે જ્યાં એક ટોયલેટનું પાણી બી ખુલ્લા કોઈ બી નદી, નાળા કે તલાવમાં ના જાય. હવે અહીં તો આખા શહેરનું 60% એફ્લુઅન્ટ અનટ્રીટેડ જાય છે ને કોઈ એસટીપી બી ચાલતા નથી. 216 નોટિસ જીપીસીબીએ 7 વર્ષમાં આપી, 50 કરોડ રૂપિયા ONM ના આપીને ભ્રષ્ટાચાર કર્યો. તેમ છતાં વિશ્વામિત્રીમાં ગંદકીમાં 1% ફરક નથી. અત્યારે બરોડાના તમામ તલાવમાં ડિઝોલ્ડ ઓક્સિજન લેવલ 0, એટલે કે મૃતપાય પરિસ્થિતિમાં થઈ ગયા ગટરના પાણીના લીધે. વિશ્વામિત્રી નદીનું બી ઓક્સિજન લેવલ માપશો તો 0 છે વડોદરામાં. તો આ રીતની નદીઓની પરિસ્થિતિ પહોંચાડ્યા પછી અત્યારે જે રીતના એટીટ્યુડથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વાત કરે છે, તમારો ડીપીઆર બનાવવાનો વર્ક ઓર્ડર આપે 9 મહિના થઈ ગયા, ટાઈમ લિમિટ પતી ગઈ, હજી એક કાગળિયું નથી આપ્યું. વેરેઝ પહેલા જ મહિનામાં નદીનો પટ જૂના તમામ રેકોર્ડ ચેક કરી અને ક્યાં ક્યાં એન્ક્રોચમેન્ટ છે એનું સ્ટેટમેન્ટ આપવાનું હતું, તો કેમ નથી આપ્યું? અને આજે ફરી એનજીટી ના આદેશનું પાલન કરવા જીપીસીબી નોટિસ આપે છે, તેમ છતાં બી એવું કે છે અમે કરવાના છે, તો ક્યારે? બિલકુલ થયામીબેન, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો અનેક સવાલો છે કે વીએમસીને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણમાં કોઈ રસ નથી કે કેમ? કેમ કે 1 મહિનાનો સર્વેનો સમય હતો, પરંતુ 9 મહિના વીતી ચૂક્યા છે, છતાં પણ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો. નદીના શુદ્ધિકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરી ગ્રીન ટ્રિબ્યુનલમાં મોકલવાનો હતો, પરંતુ આ પ્લાન મોકલવામાં નથી આવ્યો. ત્યારે સવાલ અનેક છે. વિશ્વામિત્રીની સફાઈ માટે તંત્રમાં ઈચ્છા શક્તિનો અભાવ છે. નદીના પટમાં અનેક બિલ્ડરો દ્વારા દબાણ પણ કરવામાં આવી રહ્યા છે. તેના પર પણ વીએમસી દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવતું. તો એક તરફ અમદાવાદની સાબરમતી નદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, બીજી તરફ વડોદરાની વિશ્વામિત્રી નદીના આ દ્રશ્યો છે. અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે. અમદાવાદમાં વર્ષે 85 લાખ રૂપિયા નદીની સાફ સફાઈ માટે ફાળવવામાં આવે છે, પરંતુ નદીની સાફ સફાઈના નામે માત્ર મીંડું હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો આપ જુઓ, ઇન્દિરા બ્રિજ પાસેના આ નદીના દ્રશ્યો છે. જળકુંભી અને ગંદકીનું સામ્રાજ્ય સમગ્ર નદીમાં છવાયેલું છે. સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે. ઝી 24 કલાકે જ્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે આ જ પરિસ્થિતિ છેલ્લા 3 મહિનાથી છે.